ની અંદર બફારાનું પ્રમાણ વધતા આજ સાંજ અને મોડી સાંજ દરમિયાન રાજ્યના જાણી લો કયા ભાગોની અંદર જોવા મળશે વરસાદ। આજે વહેલી સવારથી રાજ્યની અંદર મિત્રો બપોર બાદ પણ ઘણા ભાગોની અંદર તડકાનો માહોલ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ અત્યારે રાજ્યની અંદર લોકલ વરસાદી સિસ્ટમ ઊભી થવાની સંભાવનાઓ અમુક વિસ્તારોમાં વધી રહી છે અને જેના પગલે મિત્રો જાણી લો કે આવનારી કલાકોની અંદર રાજ્યના કયા વિસ્તારોની અંદર જોવા મળશે વરસાદ। તો બીજી તરફ આજે થોડીવાર પહેલાં જ હવામાન વિભાગ તરફથી મિત્રો રાજ્યની અંદર વરસાદને એલર્ટને લઈને મેપો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ગુજરાત હવામાન વિભાગ અને મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી શું હવામાનને લઈ આગાહી કરવામાં આવી આ તમામ જાણીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં મિત્રો આપને જણાવી દઈએ તો ગઈકાલ જે રાજસ્થાન ઉપર ડિપ્રેશન જેવી વરસાદી સિસ્ટમ હતી અત્યારે ખૂબ જ ઉપરની તરફ વેલ માર્ક લો પ્રેશરની અંદર નબળી પડી ચૂકી છે અને ઉપરની તરફ ગુજરાતથી ખૂબ જ દૂર ચાલી ગઈ છે। અત્યારે આ સિસ્ટમની અસર ગુજરાત ઉપરથી મિત્રો પૂર્ણ થઈ ચૂકી છે, પરંતુ અત્યારે તમે જોઈ શકો છો જે પવનોની ગતિ મિત્રો આ વરસાદી સિસ્ટમ અહીં ભમતી જોવા મળી રહી છે ને જે અરબી સમુદ્રમાંથી આવતા મોસમી પવનોને પોતાની તરફ રિસીવ કરતી જોવા મળી રહી છે। તો બીજી તરફ આજે રાજ્યની અંદર મિત્રો વહેલી સવારથી સૌરાષ્ટ્ર સહિત દક્ષિણી ગુજરાત અમુક અત્યારે ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર તો ભારે તડકો અને બફારાનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે અને જેના પગલે મિત્રો આજ સાંજ અને મોડી સાંજ દરમિયાન ઉત્તરી ગુજરાત સહિત મધ્ય ગુજરાત સહિત દક્ષિણી ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્રની અંદર જાણી લો મિત્રો કે કયા વિસ્તારોની અંદર જોવા મળશે વરસાદ એ જાણીએ પહેલા તો મિત્રો અત્યારે હવામાન વિભાગ તરફથી જે એલર્ટનો મેપ આપવામાં આવ્યો એ આપણે જાણી લઈએ તો ગત 24 કલાકની અંદર ભારતના ગુજરાત સહિત અન્ય કયા વિસ્તારોની અંદર કેવી વરસાદની ગતિવિધિ જોવા મળી છે। તો જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે ભારતની અંદર છેલ્લી 24 કલાકની અંદર સૌથી વધારે વરસાદની ગતિવિધિ ઓડિશા લાગુના વિસ્તારો હોય આ સાથે બિહાર અને રાજસ્થાન લાગુના વિસ્તારોની અંદર જોવા મળી છે, જેમાં રાજસ્થાનના ઘણાય છૂટાછવાયા વિસ્તારોની અંદર અમુક ભાગોમાં અત્યંત ભારે વરસાદ ખાબક્યો છે, તો અમુક ભાગોમાં અતિ ભારેથી લઈ ભારે સુધીના વરસાદો નોંધાણા છે। જે વિસ્તારોમાં તમે જોઈ શકો છો કે પીળા કેસરી અને લાલ કલરના ટપકા રજૂ કરવામાં આવ્યા છે વિસ્તારોની અંદર ભારે અતિ ભારે વરસાદ। તો બીજી તરફ એ જ રીતે ઓડિશાના ભાગોની અંદર પણ ભારે વરસાદ અમુક વિસ્તારોમાં નોંધાણો છે। આપણા ગુજરાતની વાત કરવામાં આવે તો મિત્રો ગત 24 કલાકની અંદર ગુજરાતની અંદર ખાસ કરીને દક્ષિણી ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર છૂટા છવાયા વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદો નોંધાણા છે, તો સૌરાષ્ટ્રની અંદર ઝાપટાથી લઈ અમુક સીમિત વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાણો છે। આ રીતે મિત્રો ભારતની અંદર ગત 24 કલાકની અંદર વરસાદની જે ગતિવિધિ તમામ રાજ્યોની અંદર જોવા મળી છે તે મિત્રો લીલા લાલ પીળા કલરના ટપકાથી અહીં દર્શાવવામાં આવી છે। તો અત્યારે જ મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આજે અને આવતીકાલ માટેના ભારતના વરસાદના એલર્ટના મેપો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં તમે જોઈ શકો છો કે મિત્રો ભારતની અંદર આજે ખાસ કરીને રાજસ્થાનના ભાગો હોય ઓડિશાના ભાગો હોય આ સાથે જ બિહાર લાગુના વિસ્તારો ઉત્તરાખંડ આ એટલા રાજ્યોની અંદર આજે અતિ ભારે વરસાદનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે। અત્યારે મિત્રો બંગાળાની ખાડીની અંદર એક નવી વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળી રહી છે ને જેના કારણે કાંઠાના બંગાળા ખાડીના જે રાજ્યો જેમાં ઓડિશાની અંદર આજે અતિ ભારે વરસાદનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તો મિત્રો આપણા ગુજરાતની અંદર આજે અને આવતીકાલ માટે વરસાદને લઈ કોઈ પણ પ્રકારની વોર્નિંગ આપવામાં આવેલી નથી। તો બીજી તરફ મિત્રો 8 ઓગસ્ટનો મેપ તમે જોઈ શકો છો, તો 8 ઓગસ્ટથી ગુજરાતની અંદર ઉત્તર મધ્ય અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર જેની અંદર વરસાદની ગતિવિધિની અંદર વધારો થાય એ રીતે અત્યારે હવામાન વિભાગે જાહેરાત કરી છે। જે આ સાથે 9 ઓગસ્ટના મેપની અંદર પણ તમે જોઈ શકો છો કે ઉત્તર મધ્ય અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર 8 અને 9 ઓગસ્ટના દિવસે મિત્રો ભારે વરસાદને લઈ યલો એલર્ટની ચેતવણી અત્યારથી જ આપી દેવામાં આવેલી છે। તો આ સાથે સાથે મિત્રો આપને જણાવી દઈએ તો આજે 6 ઓગસ્ટ થઈ છે અને હવામાન વિભાગ તરફથી આજે ગુજરાતના તમામ વિસ્તારોની અંદર હળવા મધ્યમ વરસાદની આગાહી છૂટાછવાયા વિસ્તારોમાં કરવામાં આવી છે, જેમાં તમે મિત્રો અત્યારનો જે મેપ જોઈ શકો છો, જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા લાગુના વિસ્તારો સાબરકાંઠાના વિસ્તારો હોય અરવલ્લી મહીસાગર આ સાથે જ મિત્રો મધ્ય ગુજરાતના આણંદ વડોદરા પંચમહાલ સહિત ખેડા લાગુના અમુક વિસ્તારો અને દક્ષિણી ગુજરાતની અંદર મિત્રો નર્મદા તાપી ડાંગ વલસાડ લાગુના વિસ્તારો છોટાઉદેપુર
એ પંથકોની અંદર ઘણા સ્થળોની અંદર આવનારી કલાકોમાં ગાજવીજ સાથેના મિત્રો હળવાથી મધ્યમ વરસાદની આગાહી આજે હવામાન વિભાગ તરફથી આવનારી કલાકો માટે કરવામાં આવી છે। તો આ સાથે જ મિત્રો કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર તમામ જિલ્લાઓ જેમાં જૂનાગઢ, ભાવનગર, રાજકોટ સહિત સૌરાષ્ટ્ર સહિતના અન્ય વિસ્તારો અને મિત્રો કચ્છના કાંઠાના વિસ્તારોની અંદર અમુક જ વિસ્તારો હોય કે ત્યાં હળવો વરસાદ જોવા મળી શકે, બાકી હળવા ભારે રેડા ઝાપટાનું પ્રમાણ પણ આજે ઘણું ઓછું જોવા મળી શકે છે। ને મિત્રો વહેલી જ સવારથી રાજ્યની અંદર ઘણા વિસ્તારોની અંદર સારી એવી વરાપ જોવા મળી રહી છે। ઝાપટાનું પ્રમાણ પણ સૌરાષ્ટ્રની અંદર આજે ઓછું થઈ ગયું છે। માત્ર જૂનાગઢના ઘણા વિસ્તારોની અંદર આજે વહેલી સવાર દરમિયાન થોડા વધારે ઝાપટા જોવા મળ્યા છે, પરંતુ હવે મિત્રો જાણી લો કે આજ સાંજ દરમિયાન રાજ્યના કયા ભાગોની અંદર વધી શકે છે વરસાદની ગતિવિધિ। મિત્રો આવનારી સાંજ સુધીની અંદર તો બીજી તરફ મોડી સાંજ દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોની અંદર ગાજવીજ સાથેના હળવાથી મધ્યમ સુધીના વરસાદની જોવા મળી રહી છે આગાહી, જેમાં મિત્રો સૌથી વધારે જોવા જઈએ તો આવનારી કલાકોમાં ઉત્તરી ગુજરાતના વિસ્તારો હોય જેમાં બનાસકાંઠાના, રાજસ્થાન લાગુના વિસ્તારો, પાલનપુર આજુબાજુના વિસ્તારો, આ સાથે આબુ રોડ, માતાજી, આ સાથે જોઈ શકો છો કે અંબાજી, ખેડબ્રહ્મા, સાબરકાંઠાના ઈડર લાગુના વિસ્તારોથી લઈ વડનગર, હિંમતનગરથી લઈ મિત્રો અરવલ્લી, આ ઉત્તરી ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીના છૂટા છવાયા વિસ્તારોની અંદર આવનારી કલાકોમાં મિત્રો લોકલ વરસાદી સિસ્ટમ બનવાની પૂરી સંભાવના જોવા મળી રહી છે ને જેના કારણે આ વિસ્તારોની અંદર મિત્રો થોડી જ કલાકની અંદર વીજળીના કડાકા અને ગાજવીજ સાથેના વરસાદની ગતિવિધિ હળવી મધ્યમ જોવા મળે તેવી સંભાવના જોવા મળી રહી છે। તો બીજી તરફ મિત્રો મોડી સાંજના સમયગાળા દરમિયાન મધ્ય ગુજરાતના પણ અમુક વિસ્તારોની વાત કરવામાં આવે તો મિત્રો વડોદરાના ભરૂચ લાગુના વિસ્તારો હોય, આ સાથે જ દાહોદ, પંચમહાલ લાગુના વિસ્તારો, તો બીજી તરફ મહીસાગર, આણંદ, ખેડા એ વિસ્તારોની અંદર પણ છૂટા છવાયા વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના જોવા મળી રહી છે। તો બીજી તરફ દક્ષિણી ગુજરાતની અંદર પણ વલસાડ, આ સાથે ડાંગના વિસ્તારો હોય જે મહારાષ્ટ્ર બોર્ડરના વિસ્તારો છે એ પંથકોની અંદર વલસાડ, ડાંગ અને નવસારીના અમુક પંથકોની અંદર મિત્રો હળવા મધ્યમ વરસાદની આગાહી આવનારી કલાકોમાં જોવા મળી રહી છે। તો બીજી તરફ મિત્રો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગરના અમુક ગ્રામ્ય પંથકોમાં છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ હળવી મધ્યમ જોવા મળી શકે। તો બીજી તરફ મિત્રો જૂનાગઢના અમુક વિસ્તારો હોય, રાજકોટના અમુક વિસ્તારો હોય, અમરેલી પંથકો સહિત બીજી તરફ મિત્રો મોરબી, પાટણના પણ છૂટા છવાયા વિસ્તારોની અંદર આવનારી કલાકોમાં મિત્રો હળવા વરસાદની સંભાવના જોવા મળી રહી છે, પરંતુ વધારે પડતી વરસાદની ગતિવિધિની શક્યતા આજે મિત્રો ઉત્તરી ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતની અંદર, જેમાં તમે જોઈ શકો છો કે મોડી સાંજ દરમિયાન ભરૂચ અને નર્મદા જિલ્લાના ઘણા વિસ્તારોની અંદર મિત્રો હળવા મધ્યમ વરસાદ જોવા મળી શકે છે। આ સાથે જેમ જેમ મોડી સાંજ 8 થી 9 વાગ્યા સુધીની અંદર ઉત્તરી ગુજરાતની અંદર પણ સાબરકાંઠા લાગુના વિસ્તારો હોય, એ સાથે જ મિત્રો ગાંધીનગર સુધી વિસ્તારોની અંદર વાતાવરણમાં પલટાની પણ સંભાવના જોવા મળી રહી છે। તો આ રીતે મિત્રો રાજ્યની અંદર આજે આવનારી કલાકોની અંદર ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર હળવા મધ્યમ વરસાદ, તો સૌરાષ્ટ્રની અંદર હળવા ભારે રેડા વરસાદી ઝાપટા અને કચ્છની અંદર પણ ઝાપટાનું પ્રમાણ થોડું જોવા મળે તેવી સંભાવના જોવા મળી રહી છે। હવે પછી મિત્રો આપને જણાવીએ તો અત્યારે તમે જોઈ શકો છો કે બંગાળાની ખાડીના લાગુ ઓડિશા વિસ્તારો ઉપર અત્યારે એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ તૈયાર થતી જોવા મળી રહી છે। રાજ્યની અંદર મિત્રો અત્યારે જે બંગાળાની ખાડીમાંથી સિસ્ટમ આવી હતી એ સિસ્ટમ અત્યારે ઉત્તરીય દિશા તરફ ધકેલાઈ ચૂકી છે, નબળી પડી ચૂકી છે, પરંતુ અત્યારે ફરી એકવાર ઓડિશા, પશ્ચિમ બંગાળ, આ સાથે જ મિત્રો ઝારખંડ લાગુના વિસ્તારો ઉપર એક નવું અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ રચાતું જોવા મળી રહ્યું છે, જે આવનારી આપ જોઈ શકો આવનારા દિવસોની અંદર ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ મજબૂત બનતું આવી શકે છે ને જેના પગલે મધ્ય ભારત સુધી આ વરસાદી સિસ્ટમ આવશે ને ગુજરાતની અંદર મિત્રો 8 ઓગસ્ટના દિવસે આ સિસ્ટમનું બહોળું સર્ક્યુલેશન ગુજરાત સુધી લંબાય તેવી સંભાવના જોવા મળી રહી છે। ને તમે જોઈ શકો છો મિત્રો કે 8 તારીખના દિવસે ખાસ કરીને જે અલ્હાબાદ, ઉત્તર પ્રદેશના વિસ્તારો છે, મધ્યપ્રદેશના વિસ્તારો છે, એ પંથકો ઉપર આ અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ બંગાળાની ખાડીનું આવશે અને જેના કારણે ગુજરાતની અંદર 8 તારીખે મધ્ય અને ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર
વરસાદની ગતિવિધિની અંદર થઈ શકે છે વધારો। તો સૌરાષ્ટ્રના પણ અમુક વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ હળવી મધ્યમ જોવા મળી શકે છે। તો મિત્રો આ રીતે 8 તારીખ બાદ રાજ્યની અંદર નવો વરસાદનો રાઉન્ડ જે સીમિત વિસ્તારોમાં આવી શકે છે। 9 તારીખે ઉત્તરી ગુજરાતના ઘણા ભાગોની અંદર સારા વરસાદના સંભાવના જોવા મળી રહી છે। આ સાથે જ 10 તારીખે પણ રાજ્યની અંદર ઉત્તર મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર આમ મિત્રો 8, 9, 10 તારીખે ફરી રાજ્યની અંદર બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ ડાયરેક્ટ ગુજરાત ઉપર નહીં આવે, પરંતુ આ સિસ્ટમના કારણે એમના સર્ક્યુલેશનની અસર ગુજરાત ઉપર નોંધાશે અને જેના કારણે ગુજરાત રાજ્યની અંદર મિત્રો એક દિવસ બાદ ફરી 8 તારીખથી રાજ્યની અંદર મધ્ય પૂર્વ ઉત્તરી ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર વધી શકે છે। ને આવતીકાલના મેપની અંદર પણ તમે જોઈ શકો રાજ્યની અંદર વરસાદની કોઈ વધારે પડતી ગતિવિધિ જોવા નહીં મળે। વરસાદ સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર તો સારી એવી વરાપ હજુ આગામી 2 થી 3 દિવસ સુધી જોવા મળી શકે, પરંતુ 8 તારીખની સાંજથી લઈ 9 તારીખના દિવસે કચ્છની અંદર પણ તમે જોઈ શકો છો કે કાંઠાના વિસ્તારોની અંદર હળવા વરસાદની સંભાવના હજુ આવનારા દિવસોની અંદર પણ જોવા મળી રહી છે। જોકે મિત્રો ભારેથી અતિ ભારે વરસાદને લઈ અત્યારે શક્યતા એ પણ રાઉન્ડની અંદર જોવા નથી મળતી ને એ રાઉન્ડ પણ સાર્વત્રિક રાજ્યની અંદર જોવા નહીં। આ સાથે તમે એ પણ જોઈ શકો છો મિત્રો કે 7 તારીખે જે મેપ જાહેર કરવામાં આવ્યો છે ગુજરાત હવામાન વિભાગે, અને 8 તારીખે રાજ્યની અંદર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના અને આ સાથે જ દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ વધતી હોય એ પ્રમાણે હવામાન વિભાગે અત્યારે આગાહી આપી દેવામાં આવી છે। આ સાથે જ તમે જોઈ શકો છો 8 તારીખ બાદ 9 તારીખે પણ ગુજરાત રિજનના વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિની અંદર વધારો થઈ શકે છે અને સૌરાષ્ટ્રની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ એ દિવસોમાં જોવા મળી શકે છે। તો આ રીતે મિત્રો 10 તારીખ સુધી રાજ્યની અંદર ફરી એકવાર 8 તારીખથી 10 તારીખની વચ્ચે વરસાદનો નાનો એક રાઉન્ડ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તરી ગુજરાતના ખેડૂતો માટે આવી શકે છે। ત્યારબાદ 11 અને 12 તારીખનો મેપ પણ તમે અહીં જોઈ શકો, જેની અંદર રાજ્યની અંદર મધ્ય, દક્ષિણી અને ઉત્તરી ગુજરાતના વિસ્તારોની અંદર થોડી વરસાદની ગતિવિધિ જોવા મળે। બાકી 11 અને 12 તારીખે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર ઘણી ઓછી વરસાદની ગતિવિધિ થઈ શકે છે। મિત્રો નવી કોઈ અપડેટ હશે તો આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું। તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો, સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો આવજો, જય હિન્દ, જય ભારત।